જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. સર્વ વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજનો દિવસ એટલે કે શુભ દિન કસુંબા છઠનો દિવસ. તો કસુંબા છઠની આપ સર્વ વૈષ્ણવજનોને ખૂબ ખૂબ મંગલ બધાઈ. વૈષ્ણવો, આજે કસુંબા છઠના દિને પ્રભુને વિશેષ સેવાક્રમ શું રહેશે એ આજે આપણે સત્સંગમાં જાણવાના છીએ. તો વૈષ્ણવો, હજુ સુધી આપે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. અને વિડીયોની અંદર કોઈ સારી માહિતી પ્રાપ્ત થાય, આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, આજે ભક્ત ઈચ્છા પૂરક પ્રભુ શ્રીનાથજીને શ્રી ગુસાઈજીના વિપ્ર યોગના અનુભવથી આજે છે મુક્તિ મળી. કારણ કે વિપ્ર યોગ અનુભવથી મુક્ત કરી પ્રભુએ દર્શન દીધા. દર્શન દઈ અને એમની સેવાનો પુનઃ છે પ્રભુએ અંગીકાર કર્યો હતો. તો આજના દિવસે 6 મહિનાના વિરહ બાદ ફરી પાછા શ્રી ગુસાઈજીની સેવાનો અંગીકાર શ્રીનાથજીએ કર્યો હતો. તેથી અનુરાગ છે તો અનુરાગ સ્વરૂપ લાલ રંગના વસ્ત્ર છે એ પ્રભુને ધરાવવામાં આવે છે. શ્રીજીમાં આજે સાજમાં પોતાની ગરદન ઊંચી કરીને, સાજમાં શું આવશે આજે? શ્રીજીમાં આજે પોતાની ગરદન ઊંચી કરીને ટહુકતા એ હોય એવા, વર્ષા ઋતુની આગમનની વધાઈ છે આપતા હોય એવા મયુરોની, મોરની સુંદર કસદીવાળી પીછવાઈ છે એ ધરવામાં આવે છે. ગાદી, તકિયા અને ચરણ ચોકીની ઉપર સફેદ બિછાવટ કરવામાં આવે છે. વસ્ત્રમાં શ્રીનાથજીને આજે પઠાણી કિનારીથી સુસજ્જિત કસુંબલ લાલ મલમલના પીછોડા ધરાવવામાં આવે છે. ઠાડા વસ્ત્ર સફેદ ભાતવાર હોય છે. અને શૃંગારમાં શ્રી પ્રભુને આજે વનમાળાના એટલે કે ચરણારવિંદ સુધી વનમાળાના ઉષ્ણકાલીન હલકા શૃંગાર છે એ ધરાવવામાં આવે છે. બધા આભરણો છે એ મોતીના ધરાવાય છે. શ્રી મસ્તક પર લાલ મલમલની છજ્જેદાર પાક, એમની ઉપર સિરપેચ, લૂમ, મોરપીંછની સાદી ચંદ્રિકા તથા જમણી બાજુ બીજા શીશફૂલ છે એ ધરાવવામાં આવે છે. શ્રી કર્ણમાં મોતીના 2 જોડી કર્ણફૂલ ધરાવાય છે. કલી, વલ્લભી વગેરે સર્વ છે એ માળા આવે છે. આજે હાસ અને ત્રવલ વગેરે છે નહીં ધરાવાય, પરંતુ જડાવ, થેગડાથી બધી છે ધરાવવામાં આવે છે. અને સફેદ ફૂલોની થાકવાળી 2 સુંદર માળાજી છે એ પણ ધરાવવામાં આવે. પીઠિકા ઉપર પણ સફેદ પુષ્પની થાકવાળી માળા જ આવે. શ્રી હસ્તમાં કમળછડી, મોતીના વેણુજી અને 2 વેત્રજી છે એ ધરાવાય છે. પટ છે એ શ્વેત સોનેરી કિનારીવાળા, ગોટી મોટીની અને આરસી છે એ શૃંગારમાં લાલ મલમલની, ઉપરાંત રાજભોગમાં સોનાની દાંડી છે એ કરવામાં આવે. સાથે આજે પ્રભુને છે ભોગમાં મનોહર બુંદી, જલેબી, શાક, ગુજના, બુંદી છાछ, તળેલા બીજ, સંધાના, ચાશવડા, દહીં ભાત, શિખારણ ભાત વગેરે ધરાવાય છે. અને ઉત્થાપન ભોગ પછી પ્રભુને કેળાના પાનની કુંજ સાથે લાલ તુઈના બંગલામાં છે પધરાવવામાં આવે છે. સાયમ ભોગમાં પ્રભુને નિત્ય ભોગ સામગ્રી સાથે સાથે માખણબડા, મેંદાપુરી, બેંગન ભુજાના, આંબીલ સારું વગેરે વગેરે ધરાવાય છે. લાલ માઈ બાંધે કસુંબી પાગ, લાલ માઈ બાંધે કસુંબી પાગ, કસુંબી છડી હાથ में लिए भीज रहे अनुराग, लाल माई बांधे कसूंबी पाग, कसुंबो ही कटी बांध्यो है पिछोरा, कसुंबी उपरना, कसुंबी बात कहत राधा सो, कसुंबे बने दो नैना, हरित भूमि यमुना तट थाडे गावत राग मलहार, श्री विठ्ठल गिरिधरन छबीलो श्याम घट अनुहार. તો વૈષ્ણવો, એક સુંદર પ્રસંગ એ પણ છે
કે આ દિવસે ગુજરાતના એક શિક્ષિકાએ ખૂબ જ સુંદર શ્રીનાથજી છે એમનો મનોરથ પૂર્ણ કર્યો હતો, એટલે એ પ્રભુની સેવામાં હજુ સુધી પણ અંગીકાર કરાવાય છે. તો એ અમે આજે કસુંબા છઠનું શું મહાત્મ્ય છે, પુષ્ટિ માર્ગમાં શું રહસ્ય છે, એ જે વિડીયો અમે અપલોડ કર્યો છે તેમાં સુંદર રીતે વર્ણવેલ છે. તો અવશ્ય એ વિડીયોને પણ નિહાળજો. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, તમને બધાને સત્સંગમાં આનંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને છે એ આ માહિતી મળી શકે, સત્સંગથી છે એ લાભાન્વિત થઈ શકે. સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.